જૂના ડીસા ખાતે એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ઝૂ સેન્ટ્રલ ઝૂ બનાવવાનું પૂરું કામકાજ ચાલી રહ્યું છે। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ઝૂ અને નાઇટ સફારીને અપાઈ છે મંજૂરી। જી હા, મોટા સમાચાર છે પૂરા ગુજરાત માટે। આ ઝૂ એશિયાનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું ડેઝર્ટ થીમ આધારિત ઝૂ હશે। 103 હેક્ટર વિસ્તારમાં 542.14 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ કરવામાં આવશે। આ પ્રોજેક્ટમાં આશરે 83 પ્રજાતિના 2700 જેટલા દેશી અને વિદેશી પ્રાણી પક્ષીને નિહાળી શકાશે। ભારતીય રણ વિસ્તારના વિવિધ પ્રાણીઓ પક્ષીઓ જોવા મળશે। પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ વિશ્વ કક્ષાની નાઇટ સફારી હશે, જેમાં સૂર્યાસ્ત બાદ નિશાચર પ્રાણીઓને નિહાળી શકાશે। એન્ક્લોઝર, રેપ્ટાઇલ સફારી તેમજ રેઇન ફોરેસ્ટ, બાયોમ, એક્વેરિયમ વિકસાવવામાં આવશે। મહત્વનું છે કે પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ઝૂમાં વન્યજીવ સંરક્ષણ, રેસ્ક્યુ, પુનર્વસન અને પર્યાવરણ શિક્ષણના કેન્દ્ર તરીકે પ્રોજેક્ટને વિકસાવવામાં આવી રહ્યો છે। વર્ષા જળ સંચય, સોલાર એનર્જી, સીવેજ ટ્રીટમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રીન બફર ઝોન જેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે। ડીસાનું ડેઝર્ટ ઝૂ ઉત્તર ગુજરાતના ટુરિઝમ સર્કિટને નવી ઓળખ આપવાની સાથે ઇકો ટુરિઝમ માટે પણ ફ્લેગશિપ ડેસ્ટિનેશન બનશે।